આશીર્વાદ જોઈએ. કાકા હો ચલો આજે આજે ઘેર ચાલો આજે બેસો આવી એ હશે પાણી પડી તે કાઢી ના જતા ભાઈ એ તો જો આવશે હવે ઓલો એવું થઈ તા આ તાર ખાવાનું બાકી ને આ તો તું જા ઘેર ખાઈ પીને આવો પછી ડોલ લેતા જ બેસ જોવાની હો એ જાય તો બેસો હું આવશે બધી કાઢવો હા રે બધી પાણી પડે ને ઓવા આટલો ભૂરિયો પાડો એ પાણી પડે પાણી મશે હા હે તને અલે વાલાય હું તમને જ ખોરતો તો આવો 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 ગજબ થઈ ગયો તો હું થયું પાઉં ગજબ થઈ ગયું તમારે રોજ પણ તમે હોય ગોમમાં હો અને તમારે રહેતા આવું ના થવું જોવા તો હું થયું પાઉં આપણા ગોમમાં લૂંટ થઈ અલે આમાં તો એક લૂંટ પટાઈ ને બીજી કોઈ લૂંટ થઈ આપણા ગામમાં લૂંટો થતા કરી અને પેલો ચિરાતો નહીં પૈસાનો ઓવા હા ઈ મોબાઈલ ને પૈસા લઈ ગયો પણ એવો છોકરો ન્યામાંથી લઈ જાય મારે એવો તો બે પાંચ જણ એ હોય અત્યારે પેલું સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા એટલે હું પેલા કે વિડીયો નહીં ઉતારતા વિડીયો પેલા મોબાઈલમાં ફરી હા હા. એવું કરીને કે ડોહો હા. આવ્યો એને કીધું કે હું તને ચેલેન્જ આવું હા. કે તું પોતવાળી વેફર આવે ઓવા. ને એવી હતી તે કે તું 1 મિનિટની અંદર ખાઈ જાય તો તને 1000 રૂપિયા આલું કે 1 મિનિટ 1000 રૂપિયા ઓવા વેફર ખાવાની વેફર ખાઈ જાય 1 મિનિટની અંદર આખી હા તો 1000 રૂપિયા આલતો તો ડોહો પણ ગોળાને ખબર ના પડે કે મેં વેફર ને એક ટુકડો ખાધો અને કે હું થયું મને ખબર જ નહીં કોઈ તારું ભલું થાય ત્યાં બેહોશી દવા આવતી હોય ત્યાં કોઈના પણ વસ્તુ જોઈને ખવાય એમને ખા ના કરે કે પણ આપણે જેટલું સમજાવીએ પણ કોઈ સમજે હા એટલે આવી તો અત્યારે નવા નવા સમાચાર કેવા આવી તાન બધું આપણે સમજાવીએ પણ કોઈને સમજવું નહીં બસ ઈવોને તારી જ કરવું છે એટલે બીજું કોઈ તો બન્યું નહીં કે ગામમાં એવું કોઈ બન્યું હવે હું ખબર હા તો એ તો આઈ તાર હું હવે ઘેર જાઉં હું કરું કહો તમારા જોડે આવતો ઘેર ડાયરેક્ટ ઓલો થવું તાર ચો ચોરનો ગોતો પડતો હજુ ચિરાગી હમણાં ફોન આવી ઉઠ્યો છો હું આવીને મેં હાઈસ્કૂલે બેહારી તો તું શાંતિ ઘેર જજે પછી આ તો હું ઘેર જઈએ ને આપણે અને પૂછપરછ કરીએ કાકો વાકો ચેવા થાય હા એ તો આપણે બધી પૂછપરછ કરીએ હા. અને પછી ઓન મેલવા તો નહીં હોય ના ના હાઈસ્કૂલ કેમેરા છે ને આપણે કેમેરા જોડાય તો કેમેરા લાગેલા હાઈસ્કૂલે તો ઓવા કેમેરા હતા કેમેરા તો કેમેરા ડોહો આવી ગયા છે ડોહો હતો ઓવા ડો એ કે શેકડી બાકડીમાં આ ડોહમાં ટાઈમ કીધું મને એવું હતું ઓવા હા તો વાંધો નહીં તમે આપેલી બેસો ને મારા હા. હું પહોંચીને આવું ઘેર ને આપણે જઈએ ભાઈ હાઈસ્કૂલમાં આજ તો રજા છે ને આ તો શનિવાર નહીં તો વાંધો નહીં સાહેબને ફોન કરી આવશે બોલાય છે સાહેબને ફોન કરી સાહેબને ફોન કરીને બોલાવીએ આપણે હું સાહેબને ફોન કરીને બોલાવું જોરાવ તમે હું બેસી બધી આવું છોકરો હતો આ પણ જતો રહ્યો ઘેર કઈ ના કોઈ હું અંગાત તમારા આવત હા એ તો વાંધો નહીં હું ઘેર જાઉં અને પછી આપણે ચીરા કઈ ઘેર જઈએ હા ચિરાગી ઘેર જઈને સાહેબ ફાંચીએ સાહેબ કેમેરા દોરાઈ પછી ડોહો એને જે હોય એને પકડીએ પોલીસ કેસ જ કરવો ડાયરેક્ટ સીધો પકડાય ત્યારે પોલીસ આવા કિસ્સા મને ખબર આ તો આપણા ગામમાં લૂંટ કરી બીજા ગામમાં ચેટલી લૂંટો કરીશું અને ચેટલી કરી છે અને આ તો ફોન હતો બીજો તો દાગીના બધું નહીં લઈ ગયો હોય તો બીજા લીધું હોય તો કોઈ બીજું સાધનો તો લઈ જાય તાને ખાધા આપણે ખાધા પછી હુઈ જાય પેલું ખબર પડવાનું હું લઈ ગયો આપણને ખબર પડવાની હા તો તમે આ પોકો ઘેરમાં બેસો આવે ને વાળામાં તળાવમાં પડી બોધીને તરત તમારે ઘેર આવો પછી આપણે જે ચિરાગે ઘેર હો. એ હાર વેળા હું જઉં હો. લ્યો, મારા બેટે ધોળા દાડા લૂંટો થવાનું શું કરવાનું આ છોકરાને સમજે ને તાકે લે કોઈ અજાણા વ્યક્તિ પાસે કશું ખાવું નહીં તો લાલચ માં ખાવા મળે 1000 રૂપિયા દોથી 20000 નો ફોન કઢાયો હા, તારું. લે પેલો ચીરા ગયો કેતો એના ડોહો પાસે આવ્યા મારામાં કોક કઈ નોન ઉભા રાખવો પડશે અને કોંતીબેન ફોન કરી દો પેલા હલો હા કોંતીભાઈ પેલા જે ચીરા કે બે ફોન કર્યો તો ને એ ડોહો પા મળી ગયા હી હા એ આપણા ગામનું તળાવ રહ્યું ઈકન સી તમે ફટાફટ આવો હું એવા રોકીને રાખું ગમે તે કરીને વેફર હું નહીં ખાઉં બેસવો નહીં તો મને ખબર રાખી નહીં બે ફોન થઈ જવા લૂંટાઈ ના જાઉં બહુ હા તમે ફટાફટ આવો હું એવા રોકી રાખું બકરો આવ્યો બીજો બકરો આવ્યો આ 3 મિનિટમાં પાછા
અહીંયા કંટાળ આવું કરો હો બોલે ભાઈબંધ કેવું ચાલે કો તમાર તો જલસા ચાલે આવું કરો છો તમે આ તો પેલું નવું ને લા વ્લોગિંગ બોલા ગઈ કે બોલો કે તાનિયા જોઈ લે હા હું આ તો માર્કેટમાં બૂમ પર આવે યાર એવું હા તાન તમને તો ખબર જ નહીં ચાલ વન્યુ ચાલે યાર વન્યુ એમને ખાલી એમને પૈસા આવી એમને કોઈ તમારા બાર ના કરે યાર આ હાથ દુખાડે યાર અહીંયા ઘંટાળ બાહુ ના બોલાય યાર આ હોય તો બાર ભા બધું યાદ આવી યાર આવું હેડી જાય બો અને તમારા એક ચેલેન્જ વિડીયો બનાવવાનો આપણે શું ચેલેન્જ વિડિયો અઢાર- એ કેવું આવે 1000 રૂપિયા લેવાય 1000 રૂપિયા 1000 રૂપિયા તો લેવાના જ છે કે તમે નહીં 1000 રૂપિયા માટે તમારે કોક કરવું પડે તારે શું કરવાનું કહો કરશો એમ કહો પેલા 1000 રૂપિયા માટે તો ચણામોટ કૂદી જાઓ જ્યાં જજો ત્યાં કૂદો ના તમે યાર ગપ્પો મારો યાર 1000 રૂપિયા દવા થઈ જાય મને તો વ્રતના પપ્પુ ખો યા પપ્પુ આ ડોહા પણ ચો ખબર છે કા વાલાન બધી ખબર છે કા વેફર ખાવાથી શું થાય છે આ વાલો કોઈ એવો ગોડો નહીં તે વેફર ખાઈ જા પણ આ વાલો હન તમને રોકીને તો રાખશે જ હાલ હો મિત્રો તમે જોઈ રહ્યા છો અને આના ભાઈ ખાહી આવો હો લે મહેમાન અલ્યા, મહેમાન આ વેફર ચમ આવી હો તમે ખાજો મારા હાથે કરાવ્યો છે તો એ નહીં તમે ખો કપન હું એમ કહું નહીં તમે ખો તો ચેલેન્જ વિડીયો યાર બગાડી તું બધું બગાડી એવું નહીં આ બધા લોકો હું કોઈ મને કશું ના કે લોકો હું કઈ કશું ના કોઈ વાળી હું એમ કહું માંગ વેફર તમે ખાલી થોડી ખો કે થોડી પછી હું ખાઈ જઈએ હેલો ગાય આ ભાઈ મને ખબર કોઈ પણ આપણે ચૂના માટે ખાવા લાવ્યું હું કહું તમને ખબર બધા ગરીબો માંથી ભિખારીઓ ને સારી જીવન માટે ભિખારી નહીં હું કહું તમને ચાલ કે તમે એક કટકો ખા ને એક કટકો હમ. તો હું તમને 5000 રૂપિયા લે બતા દેતો હોય બતા પેલા આ ફોન આલું મારો બસ ફોન 25 વાળું ફોન છે ડબલ્યુ ત્યાં કોઈ જીવન ના પપ્પુ નહીં પણ તમે ખો ક્યાં એક એક ના ભાઈ આ તો અમે તમારા માટે લાવ્યા છીએ ભિખારીઓ માટે અમારે ખાવાનું ઓછું નહીં યાર અમે તો આ બધું નહીં ખાતા યાર આવા વાતો નહીં આવા કોંજી ભાઈ આવી જ જશે છે કશો વાતો નહીં તું ભાઈ ખોઈ નહીં ખાતું કે જી પેલા જોવાનું જો ખાલી તો માં હું ચમ ફોન કરો તમે તારે મૂઠું કાઢ્યું હોય ને એટલે લ્યા ફોનમાં ઢોરો આવશે નહીં તો અને કોણ ઢોરો ગયા તો કાર્યો તો ને તાનો તું નો કે અરે મારો બેટો ગટિયો ડોહો ગોમના ક્ષેત્રમાં આવ્યો પણ ખબર નહીં આ કોંજીભાઈ નું ગોમ છે વાલાભાઈ હારો ફોલાય જ છે લાઈન માં નીકળ જવા દે તું ભાઈ આ ટાઈમ બહુ ખરાબ કરી યાર ટાઈમ પૂરો થઈ ગયો આમાં કેમ વેફર ખાઈ લીધી વાલાભાઈ ના હું ના ખાઉં એવું છે એમ? ચાલો આપી ટાંકો આવા પૂછા તમે ચોના છે અને આ વેફર મેલ દો ઓયના છીએ મહેમાન હોય ને હોય ને ઓવા આપણા ગોમના જ લાગી આપણા ગામના સાહેબ ઉવા શું વેફર માં હું ખાવાની ના હા ઓમાં તો બે પણ જવાનું દવા મિલાવી આ કઈ હા તું તો કઈ હા વેફર થવાની દવા મિલાય મને ઘરે બે ફોન કે અમાર ગામનો છોકરો હાઈસ્કૂલ ના ગેટે કરે તો ને બે પણ જઈએ ના બગા તું ખોટા બ્રહ્મ યાર તો તું શું ખોટું ખોટું બકી યાર ખોટું આ બધા માણસો જોવી યાર માર કાકા ફોન લાવો તમારો હા ફોન લઈ લો ખોટું નહીં આ પોલીસ આવશે ને એટલે બધી ખબર પડશે તમને તમારું ચક્ર બી પૂરું થઈ ગયું એન્ડ આવી ગયો તમારા પિક્ચર નો પપ્પુ લે પેલા પપ્પુ હાલ લે આ પપ્પુ તમે કહો તો 10,000 રૂપિયા હાલવાય તમારો કાહો પછી જો નહીં લેવાના જોઈએ ગુજા ફેદી દઉં હું એને બધો કોણ છે ભાઈ આલસી 10,000 હાલવાય થઈ જો હલો એક ખાલી ટુકડો જાય હાલો ટુકડો ખાવા લઈ મારે નહીં ખાવ શું કરો કોણજી ભાઈ ના હોય તો તમે આને લઈ જાઓ દેવાળો પેલા હં? એની હા ખબર નહીં ચોરી કરતા પડતી પહેલા અમે લૂંટો આ બધાને તમને ખબર નહીં પડતી હા તે ચરબી કરી ચરબીની વાત નહીં ઓમાં હા હું મારા ડોહાન આઈ ગયેલું છે ડોહું આંટીજી પપ્પા રે આમ તો કહો આવશે ને છીએ તમે હા હા જા કે જો જા હા મને ના હોય તો પોલીસ સ્ટેશન લઈ લેવાનો જવાનો પકડો પોલીસ સ્ટેશન આવું એ છે આ ડોહ સીધું નહીં થાય એટલે બચ્ચી રાખજે કો ના આમાં તમે પોલીસ સ્ટેશન લઈ જાઓ ત્યારે તમે સીધા થવાય છે સીધા નહીં થવાય આ બાજુ પોલીસ સ્ટેશન એ કોણજી ભાઈ આયો મને ખેંચીને લઈ જાય સાહેબ પેલા ઉભા લેડો
હા આ કાકા તે સાહેબ જ સીધા કરશે અને હું કહું પંજીભાઈ આ ડોહા પાન પોલીસ સ્ટેશન ભેળા કરશું ને તાણા જ આ લૂંટો બંધ થઈ રહી છે આ લૂંટો બંધ નહીં થઈ હા મારું આરબી કોમેડી હા